આજે હું તમારી જોડે ગલકાની એવી રેસીપી શેર કરી રહી છું કે છોકરાઓ તો માંગી માંગીને ખાશે અને ઘરમાં બધા છોકરાઓ હોય કે મોટા બધાને આ રેસીપી બહુ જ ગમશે। અને આ રેસીપી ખાસ કરીને તમે ભાત, ખીચડી કે રોટલા કે રોટલી જોડે તો તમને બહુ જ ટેસ્ટી લાગશે અને એટલી ટેસ્ટી કે વારંવાર તમારા ઘેર આ રેસીપી જરૂરથી બનશે। તો ચલો જઈએ આપણે રેસીપી તરફ। मैं अहींया 1 किलो जेटला गलका लीधा छे। आ रेसीपी मैं 5 जण माटे बनावी छे तो ए प्रमाणे तमारे गलका लेवाना छे। मैं अहींया 1 किलो गलका लीधा छे अने आवा लांबा अने एक सरखा उपरथी नीचे एक सरखा गलका जे आवे छे ए लेवाना अने थाय तो एकदम फ्रेश जेम आपणे मार्केटथी लईए एवा ज तरत बनाववाना। फ्रीजमां राखेला गलका बहु दिवस सुधी सारा नथी रहेता। एनी छोलवानी बे रीत छे। आवी रीते के आपणे पतली पतली एनी छाल काढीए के आवी रीते आपणे एने छोलीए। एनी बे रीतथी तमे एने छोली शको छो के खाली तमे पतली पतली एनी छाल पण काढी शको छो के आवी रीते जेम आपणे दूधी बटेका छोलता होईए एवी रीते तमे आने छोली पण शको छो। उपरनो भाग अने नीचेनो भाग पण आपणे आवी रीते कापी लेवानुं। जो कंईक आवी रीते ज आपणे एने छोलवानी छे। बहु अंदर सुधी आपणे एने नथी छोली देवानुं। हवे एना कंईक आवी रीते आपणे गोળ पीस कट करवाना छे। बहु जाड्डा बी नहीं अने बहु पतला बी नहीं, एकदम मीडियम साइजना आपणे आवी रीते गोल कट करवाना छे। जो गलका एटला सारा छे के सहज बी बिया नथी देखाता। बिया वगરના गलका ज आपणे वापरवाना। અને હા, ખાસ કરીને ગલકા સમારતા પહેલા આપણે એને વોશ કરીને ચાખી લેવાનું કે કરશું તો નથી ને। અહીંયા મેં 3 ડુંગળી લીધી છે। એક મોટી ડુંગળી છે અને 2 નાની ડુંગળી છે। એટલે અગર તમારી જોડે 2 મોટી ડુંગળી હોય તો 2 મોટી ડુંગળીનો ઉપયોગ પણ તમે આમાં કરી શકો છો। હવે આ ડુંગળીને આપણે આવી રીતે ચોપ કરી લઈશું ચોપરમાં, કંઈક આવી રીતે। હવે મેં અહીંયા એક તોડું લીધું છે। મેં સ્ટીલના તોડાનો ઉપયોગ કર્યો છે। તમે નોનસ્ટિક તોડામાં પણ આ રેસીપી બનાવી શકો છો। 2 મોટા ચમચા જેટલું મેં સિંગ તેલ લીધું છે। મસાલાના ડબ્બાની જે ચમચી આવે છે એની 1 ચમચી જેટલું રાઈ, 1 ચમચી જેટલું જીરું અને 3 થી 4 પત્તા કડી પત્તાના નાખ્યા છે। 1/4 ચમચી જેટલી હિંગ નાખી છે। કડી પત્તા તો ખાસ કરીને નાખવાનું, એનાથી આનો ટેસ્ટ ગલકાનો બહુ જ સરસ આવે છે। હવે જ્યાં સુધી વઘાર થાય ત્યાં સુધી એને આપણે મીડિયમ ગેસ રાખવાની, પછી ગેસ એકદમ ઓછી કરી દેવાની અને કાંદા આપણે નાખવાના જે બી આપણે ચોપ કર્યા છે। બસ હવે એકદમ ધીમા તાપે આપણે કાંદાને થવા દઈશું। કાંદાને થતા લગભગ 3 થી 4 મિનિટ થતી હોય, એકદમ ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે। હવે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે। એને પણ આપણે ક્રશ કરવાનું છે, એટલે આવી રીતે મિક્સર જારમાં કાપી લેવાનું। મેં અહીંયા કોથમીરની જે ડાળખીઓ આવે છે એનો ઉપયોગ કર્યો છે, એ મેં થોડીક જ લીધી છે। હવે 2 લીલા મરચા, એને પણ આપણે આવી રીતે રફલી સમારી લઈશું। હવે એક નાનો કટકો આદુનો નાખીશું અને 1 ચમચી સિંગ। મેં અહીંયા કાચી સિંગ દાણાનો ઉપયોગ કર્યો છે। જો તમારી જોડે કાચી સિંગ દાણા ના હોય તો એની જગ્યાએ તમે 1 ચમચી જેટલું ચણાનો લોટ પણ નાખી શકો છો। આનાથી આપણી ગ્રેવી એકદમ થીક બનશે અને આપણી પાણી છૂટે નહીં એવી બનશે। વચ્ચે વચ્ચે કાંદાને પણ આપણે આવી રીતે હલાવતા રહેવાનું જેથી નીચે ચોટે નહીં અને કંઈક આવી રીતે બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે। ત્યાં સુધી આપણે પેસ્ટને પણ ક્રશ કરીને લઈ લઈશું। જો કંઈક આવી રીતે આપણે પેસ્ટને ક્રશ કરી લેવાનું છે। એમાં સહેજ બી આપણે પાણી નથી નાખવાનું, પાણી વગર જ આપણે આ પેસ્ટને ક્રશ કરવાની છે। હવે આ પેસ્ટને પણ જ્યારે કાંદા સહેજ બ્રાઉન થઈ જાય પછી એમાં ગ્રેવીમાં નાખી દઈશું। બસ હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। જે જારમાં આપણે ક્રશ કર્યું છે એમાં થોડુંક પાણી નાખીને જે આજુબાજુ ચોટ્યું હોય એ પાણી પણ આપણે આમાં લઈ લઈશું। હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને ઢાંકીને એને લગભગ 4 થી 5 મિનિટ માટે સરસ રીતે એને થવા દઈશું। ત્યાં સુધી આપણે મસાલો રેડી કરી દઈએ। એક વાટકીમાં 1 ચમચી જેટલું મીઠું લેવાનું છે, અડધી ચમચી જેટલું હલ્દી પાવડર, 1.5 ચમચી જેટલું ધનિયા જીરું પાવડર, ચમચી જે આપણે દાળ ભાત શાક ખાઈએ છીએ એ ચમચીનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે અને 2 ચમચી જેટલું મેં અહીંયા લાલ મિર્ચ પાવડર નાખ્યું છે। હવે બધા મસાલાને આપણે મિક્સ કરી દેવાનું અને થોડું થોડું કરીને પાણી નાખવાનું। લગભગ આપણે અડધી વાટકી જેટલું જ પાણી આમાં નાખવાનું છે અને થોડું થોડું કરીને નાખવાનું અને મિક્સ કરતા જવાનું। આનાથી જે મસાલા છે એકદમ ઘટ બી થશે અને જે ગ્રેવીમાં જ્યારે તમે નાખશો ત્યારે પણ એકદમ ઘટ ગ્રેવી બનીને રેડી થશે। જો થોડુંક જ પાણી નાખવાથી કેટલું ઘટ મસાલો બનીને રેડી થઈ ગયું છે। 5 મિનિટ થઈ જાય એટલે આપણે ગ્રેવીને ચેક કરી લઈએ। જો કેટલી સરસ ગ્રેવી થઈ ગઈ છે અને તેલ બી છૂટવા માંડ્યું છે। બસ આવી જ ગ્રેવી આપણને જોઈએ। જ્યારે ગ્રેવીમાં તેલ છૂટે પછી જ આપણે આમાં મસાલા કરવાના છે, એ પહેલા નથી કરવાના। હવે એને બરોબર આપણે મિક્સ કરી લઈશું અને જે મસાલો આપણે રેડી કર્યો છે એ મસાલાને પણ હવે આ બધાની જોડે આપણે મિક્સ કરી લઈશું ગ્રેવીની જોડે। જો કંઈક આવી રીતે બસ એને હવે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરીશું। બરોબર જ્યારે આપણે મિક્સ કરી લઈએ પછી જે આપણે ગલકા સમારીને મૂક્યા હતા એ ગલકાને હવે આની જોડે આપણે મિક્સ કરી લઈશું અને હવે આપણે ગલકાને અને મસાલાને બરોબર શેકવાનું છે। તે પહેલા તો આપણે બરોબર એને મિક્સ કરી લેવાનું, ગલકાને અને મસાલાને કંઈક આવી રીતે।
ગલકા નાખ્યા પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને જ્યારે આપણે ગલકા નાખીએ ત્યારે આપણે એકદમ ધીમા ગેસ ઉપર નાખવાના, જેથી નીચે પડે નહીં. અને હવે ગેસની ફ્લેમ આપણે સહેજ મીડિયમ કરી દેવાની અને એને ઢાંકીને લગભગ 5 થી 10 મિનિટ માટે થવા દેવાનું. વચ્ચે વચ્ચે આપણે એને ચેક પણ કરતા રહેવાનું કે નીચે બળતું તો નથી, ખાસ એના માટે. જો આ જે વિડીયો શૂટ છે એ કંઈક મારો 5 મિનિટ પછીનો છે. 5 મિનિટ પછી મેં એકવાર ફરી એને મસ્ત સરસ રીતે હલાવી દીધું છે. હવે એને આપણે ફરી ઢાંકી દઈશું અને ફરી આપણે એને 5 થી 10 મિનિટ માટે એને સરસ રીતે શેકાવા દઈશું. વચ્ચે વચ્ચે 1-2 વાર આવી રીતે મિક્સ કરતા રહેવાનું, જેથી નીચે ચોટે નહીં. અને 10 મિનિટ પછી જો કંઈક રેડી છે ગલકા. આ ગલકાને આપણે થઈ ગયા પછી બહુ નહીં હલાવવાનું, નહીં તો તૂટી જાય. અને આ ગલકાને આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાનું છે. અને જો જ્યારે થઈ જાય ત્યારે એની ઉપર અડધી ચમચી જેટલું ગરમ મસાલો અને 1 ચમચી જેટલું આપણે દેશી ઘી એડ કરવાનું છે. દેશી ઘી તો ખાસ કરીને એડ કરજો, જેથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે તમે આની ઉપર હોય તમારા ઘેર તો તમે એની ઉપર લીલા મરચાં આવી રીતે સમારીને નાખજો, એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. જ્યારે લીલા મરચાં ખાવામાં આવે છે ત્યારે ખરેખર આ રેસીપી બહુ જ ટેસ્ટી લાગે છે. હવે એને આપણે એકવાર સરસ રીતે મિક્સ કરી દઈશું. આમાં અગર તમારે ખીચડી જોડે ખાવાનું હોય તો થોડુંક બી તમે વધારે રસો રાખી શકો છો. ખીચડી જોડે અને ભાત જોડે તો બહુ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે એની ઉપર થોડું કોથમીર એડ કરી દઈશું અને જો કંઈક રેડી છે આપણું ગલકાનું શાક. આ ગલકાના શાકને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારી ગેરંટી છે તમારા ઘરમાં છોકરા હોય કે મોટા, બધાને આ રેસીપી બહુ જ ગમવાની છે. અને ટેસ્ટમાં તો એટલી સરસ લાગે છે કે તમે અઠવાડિયામાં 2 વાર આ રેસીપી જરૂરથી બનાવશો. અગર તમે આ રેસીપી ઉનાળામાં બનાવો છો તો અડધી ચમચી જ આપણે ગરમ મસાલો એડ કરવાનો. અગર શિયાળામાં બનાવો છો તો 1 ચમચી જેટલું ગરમ મસાલો નાખજો. એનાથી આ ગલકાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને જો કંઈક રેડી છે આપણે એકદમ ચટાકેદાર ગલકાની રેસીપી. આ રેસીપી તમને ગમે તો તમે તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. અને ખાસ કરીને ભાત જોડે અને ખીચડી જોડે તો ખાસ કરીને આને ટ્રાય કરજો. આનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. રેસીપી ગમે તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.